નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે। ખાસ કરીને તમારી આસપાસ જો રહેતા હોય ને અંધભક્તો, ગોબર ભક્તો, એમને પકડીને આ વિડીયો બતાવજો। એમને કહેજો આ તમારા આકાનો વિકાસ છે। 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો આ તમારા આકાની સરકારનો વિકાસ છે। જુઓ, હું તમને એક રોડની હાલત બતાવું। ખરેખર આ રોડની હાલત જોઈ અને મને તો એવું લાગે છે કે આ રોડ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ને ખાસ કરીને નરેન્દ્ર મોદીને ચલાવવા જોઈએ, તો એને ખબર પડે કે આમ નાગરિક, આમ જનતા કેટલી પરેશાન થાય છે। નરેન્દ્ર મોદી આવે એટલે રોડ રસ્તાના કામો થવા લાગે છે અને ત્યાર પછી જનતા માટે કેવા રોડો મળે છે, કેવા રસ્તાઓ મળે છે। હું તમને આજે એક વિડીયો બતાવવાનો છું। એ વિડીયો બરાબર ધ્યાનથી તમે જોઈ લેજો। કરજણ, પાલેજ, નારેશ્વરને જોડતો આ રોડ છે। આ રોડ બાબતે ઘણી બધી વખત ફરિયાદ કરવામાં આવી છે, છતાં તંત્ર આના ઉપર ધ્યાન નથી દેતું। એટલે હવે હું તો એમ જ કહું કે આ રસ્તા ઉપરથી નરેન્દ્ર મોદીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચલાવવા જોઈએ, તો એને ખબર પડે કે આપણે ગુજરાત વિકાસના જે બણગાઓ ફૂંકીએ છીએ, ગુજરાત વિકાસની જે વાતો કરીએ છીએ, ગુજરાત મોડેલની વાતો જે કરીએ છીએ, એ તદ્દન ખોટી અને પાયા વિહોણી છે। દર ચોમાસે આ હાલત, તમે વિચાર તો કરો દોસ્તો, દર ચોમાસે આ હાલત। એક વખત તમે એવા રોડ બનાવો કે કમસે કમ 5 વર્ષ તો ટકે। આ અભણ અંગૂઠા છાપ નેતાઓ 5-5, 10-10 વર્ષથી ખુરશી પકડીને બેસી ગયા છે, 5 વર્ષથી 10 વર્ષથી સત્તામાં ટકી ગયા છે, તો 5 વર્ષ ટકે એવો રોડ કેમ ન બની શકે દોસ્તો? કેમ ન બની શકે? આ લોકોની નિયતમાં ખોટ છે। હું તમને જે વિડીયો બતાવું દોસ્તો, તમે જોઈને ચોંકી જાઓ। તમને એમ થાય કે સાલું અહીંયાથી આપણે હાલવું તો કેમ હાલવું, કઈ રીતે ત્યાં લોકો ચાલે, છતાં આ તંત્રના પેટનું પાણી નથી હલતું। તો હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે। આવનારી મહાનગરપાલિકાની અંદર આ ભારતીય જનતા પાર્ટીને મુંહતોડ જવાબ આપવો જરૂરી છે દોસ્તો। સૌથી પહેલા તો તમે આ રોડની જે હાલત છે ને એ જુઓ। નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ રોડ છે કે ગંદકીનો ઢેર છે, ખબર નથી પડતી, મૂંઝવણ છે। આપ જ નક્કી કરો કે આ શું છે। આ કરજણ, પાલેજ, નારેશ્વરને જોડતો રોડ આપ જુઓ છો। શું આ રોડ છે, ડાંબર દેખાય છે કે ગંદકી દેખાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો। ગુજરાતભરની અંદર જે વરસાદે કેર વેરો છે અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રોડ રસ્તાઓ ઉપર જે રીતે ખાડાઓનું નિર્માણ થયું હતું તેને કહેવામાં આવ્યું હતું, તંત્રને પણ કહેવામાં આવ્યું હતું કે વહેલી તકે જે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને લઈ, એને દૂર કરે। આપ જોઈ રહ્યા છો, જુઓ, અહીંયાથી તમારે 2 વ્હીલર શું 4 વ્હીલર મસ્ત મોટી અહીંયાથી ટ્રકો અહીંયા નજીકની અંદર જે રોડ ઉપર રેતીની લીજો આવેલી છે, રેતીની લીજોને કારણે નારેશ્વરથી પાલેજનો રોડ મજબૂતીકરણથી કેટલી વાર બનાવવામાં આવ્યો, કેટલી મજબૂતીથી બનાવ્યો હશે। જુઓ આપ, અત્યારે આ શું દેખાઈ રહ્યું છે આપને? જુઓ, આ 4 વ્હીલ ચાલક, અજાણ્યા 4 વ્હીલ ચાલક છે, એને અહીંયા ગાડી નાખી છે। શું દશા ગાડીની થઈ હશે? જુઓ, અહીંયાથી આ 2 વ્હીલર પાસ થઈ રહ્યું છે। જુઓ, રોડની સાઈડ ઉપર, આ રોડ ઉપર ડામર જેવું આપણને દેખાય છે। 1 ફૂટ, 1.5 ફૂટ, 2 ફૂટ નહીં, પરંતુ ઘૂંટણ જેટલા 4-4, 5-5 ફૂટના ખાડાઓ। શું તંત્રના જે કોન્ટ્રાક્ટરો છે તેને આ દેખાતું નથી કે પ્રજા કેટલી હાલાકી ભોગવી રહી છે, શું છે, કેમ? મજબૂતીકરણથી રોડ બનાવવામાં આવ્યો તો કોની મજબૂતીકરણ થઈ? કોની મજબૂતીકરણ? જુઓ, આ 2-3 વાર વર્ષની અંદર આ રોડ, આ જુઓ, અહીંયા રેતીની જે ટ્રકો અહીંયાથી જે પસાર થાય છે। ચોમાસાની અંદર નદી કિનારાની અંદર કલેક્ટર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે, રેતીનું વહન બંધ કરવામાં આવે, તેમ છતાં અહીંયા આગળ જે સ્ટોક હોય છે એ સ્ટોકો પરથી જે રેતી ભરાય છે અને એ રેતીની અંદરથી મસ્ત મોટા ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે આ ખાડાઓનું નિર્માણ જુઓ કે આ જુઓ આ ટ્રક જઈ રહી છે, આ ટ્રક જ ફસે છે, તો નાના વાહન ચાલકોની તો શું દશા થતી હશે જોવું રહ્યું।
જે રીતે 2 વાર રોડને અમને જાણકારી જે છે કે ટૂંક સમય પહેલાં જ અહીંયા મજબૂતીકરણથી રોડ બનાવવામાં આવ્યો હતો કે જે અહીંયાથી ભારદારી વાહનો રેતી વહન કરતા ભારદારી વાહનો પસાર થાય છે એ મજબૂતીકરણથી આ રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલો મજબૂત રોડ છે તે તમે જોઈ શકો છો. આ 4 વ્હીલ એક જઈ રહ્યું છે. જુઓ આ રોડ સાઈડ છે, રોડની સાઈડ પર રહીને રોડની બહાર જે નાનું સાધન નીકળી શકે એવા રોડ પર રહીને જવું મજબૂત લોકો થઈ રહ્યા છે. તો વિચારો કે ઇમરજન્સી આ નજીકના જે ગામડા છે, હોજ છે, પાછિયાપુરા છે, સારિંગ છે, એવા ગામોને જો આ રોડ પર પસાર થવું હોય, નોકરિયાત વર્ગ પણ છે અને નારેશ્વરથી પાલેજ લઈને લોકોનો વ્યવહાર પાલેજ હોય છે. હવે નાનું મોટું કામ અર્થે લોકોને પાલેજ જવું પડતું હોય છે આ રોડ ઉપર, અને તો કેવી રીતે જતા હશે એ વિચારો આપ. તો શું આ તંત્રને આ બધું દેખાતું નથી? વારંવાર રોડના ખાડાઓનું નિર્માણ થતું હોય છે, સમાચારોના માધ્યમમાંથી સમાચાર આવતા હોય છે. તેમ છતાં આ બહેરું તંત્ર, જાણે બહેરું થઈ ગયું હોય તંત્ર, તે લાગી રહ્યું છે. તંત્રને પ્રજાની કોઈ હાલાકીની પડેલી નથી. તો હવે આ રોડની હાલત જે છે એ રોડને બનાવવા માટે ઘણી બધી વખત અરજીઓ કરાઈ છે, છતાંય આના ઉપર તંત્ર ધ્યાન નથી દેતું. એટલે હવે હું તો એમ કહું કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ 4 વ્હીલની આગળ ડેશબોર્ડ ઉપર આપણને જાણે એમ થાય કે આને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપ્યો છે એમ ભાજપનો ખેસ હંકેલીને જે મૂકે છે ને, અને હોશિયારીમાંથી હાથ નથી કાઢતા ને, એવા લોકોને આવા રોડ ઉપર ચલાવો એટલે ખબર પડે, એટલે એમને ખબર પડે કે એમના આકાની સરકારની અંદર કેવો વિકાસ છે. આ હોશિયારીમાંથી હાથ નથી કાઢવા. તમારી સરકારને તમારે કહેવાની તેવડ નથી કે રોડ રસ્તાઓ સારા કરો, અને ખોટી હોશિયારીઓ મારો છો. આમ આદમી પાર્ટી વાળા આમ કરે છે, આમ આદમી પાર્ટી વાળા તેમ કરે છે. તમારી ઘોડે આગળ ડેશબોર્ડ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ખેસ મૂકીને હોશિયારીઓ તો નથી મારતા ને. કમસે કમ જનતા માટે કામ તો કરે છે. રસ્તા ઉપર ઉતરીને બતાવો મને દોસ્તો, તમને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ક્યારેય આ રોડ રસ્તાના પ્રશ્નોને લઈને, ગટરના પ્રશ્નોને લઈને, જનતાના પ્રશ્નોને લઈને સરકાર સામે આ લોકોએ વિરોધ કર્યો હોય? જોકે એ વિરોધ ના કરે પણ માંગણી નથી કરતા. માંગણી નથી કરતા કારણ કે એને ખબર છે કે ગુલામ બની ગયેલી જનતા છે. આપણે સત્તામાં આવી ગયા, આપણે શું ફરક પડવાનો? એ રોડ ઉપર ક્યાં આપણે ચાલવું છે? અને સાહેબ આવે ત્યારે તો એ રોડ બની જવાનો છે, પછી પાછો હતો ને એવો થઈ જાય તો એ જનતાને ભોગવવાનું છે. પણ જનતાને મારે કહેવું છે, ભાઈ તમારી આંખ ઉઘાડો. આટલો આટલો તમે ટેક્સ ભરો, વેરાઓ ભરો, છતાંય તમને સુવિધાના નામે મીંડું હાવ મીંડું. થોડાક તો યાર જાગૃત બનો તમે, થોડાક તો જાગૃત બનો. આપણે ગુલામી કરવી હોય તો પછી તમે કહી દો સ્પષ્ટ કે ભાઈ અમારે ગમે એવી હોય ગુલામી જ કરવાની છે, એટલે કમળનું જ બટન દબાવું છે, તો અમે આ ગળા ફાડવાનું બંધ કરી દઈએ ભાઈ. બાકી જેટલા લોકો ઈમાનદાર છે, જાગૃત બન્યા છે, એ લોકોએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડાઓ ફાડીને આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કારણ કે જનતાના પ્રશ્નો શું હોય છે? રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સારી સ્કૂલની સુવિધા, હોસ્પિટલની સુવિધા, દવાખાનાઓની સુવિધા, આ બધા આપણા પ્રશ્નો છે. તો આના માટે આપણે જો કમસે કમ જાગૃત નહીં બનીએ ને દોસ્તો, તો આ લોકોને કઈ ફરક નથી પડવાનો. કઈ ફરક નથી પડવાનો. ફરક આપણે પડશે, તકલીફ આપણને પડશે. રોડ રસ્તા પર ચાલવામાં, આપણા બાળકોને ભણાવવામાં, આપણા પરિવારનો કોઈ વ્યક્તિ બીમાર પડ્યો તો એને હોસ્પિટલની સુવિધા જો નહીં મળે તો અંતે ક્યારેક ન થવાની થઈ જશે. એટલે જાગો દોસ્તો, ખરેખર જાગો યાર. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકોને ખબર પડવી જોઈએ આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ અને આ છે ગુજરાત મોડેલ.